સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવના મહંત મનમોહન દાસજીની આગેવાનીમાં નીકળેલ નર્મદા પરિક્રમા ભરૂચ ખાતે આવી પહોંચી હતી। 17મી માર્ચના રોજ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહન દાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ કલ્યાણની ભાવના અને હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય તેમજ ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશ સાથે નર્મદા પરિક્રમા શરૂ કરવામાં આવી છે, જે પરિક્રમા આજરોજ ભરૂચના કુકરવાડા ખાતે આવી પહોંચતા આગેવાનો અને સંતોએ તેનું સ્વાગત કર્યું હતું, જે પરિક્રમા નાંદ થઈ આગળની નર્મદા પરિક્રમા કરશે। हमारी जो पद यात्रा है मां नर्मदा की पद यात्रा है, जो हम लोग करीब 2600 किलोमीटर की जो यात्रा है उस पर हम लोग निकले हैं। और इस यात्रा का मात्र उद्देश्य है कि हमारा भारत देश हिंदू राष्ट्र जल्दी से जल्दी घोषित हो। हम सबका है एक ही नारा, हिंदू राष्ट्र हो हमारा। और इस यात्रा का जो भी फल मिलता है वो सब फल हमारा भारत देश को हिंदू राष्ट्र जाहिर में उपयोगी हो, उनको मिले, ऐसी आशा से हम लोग निकले हैं।